ડીજીવીસીએલની બેદરકારીથી અત્યાર સુધી ખેડૂતોને આર્થિક નુકસાની થતી હતી. ખેડૂતોનો પાક બરાબર બગડી જતો હતો. પરંતુ હવે તો ડીજીવીસીએલની બેદરકારી લોકોના જીવ લઈ રહી છે. જી હા, આવું અમે કેમ કહી રહ્યા છીએ તમે ખુદ આ રિપોર્ટમાં જોઈ લો. આ બે તસવીર અમે આપને એટલા માટે બતાવી રહ્યા છીએ કારણ કે ડીજીવીસીએલના પાપે અત્યાર સુધી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હતું. પરંતુ હવે તો ડીજીવીસીએલની બેદરકારીના કારણે લોકોના જીવ પણ જઈ રહ્યા છે. ઘટના નવસારી કૃષિ યુનિવર્સિટી વિસ્તારની છે, જ્યાં 16 વર્ષીય આયુષી નાયકા રાત્રિના સમયે નજીકની દુકાને નાસ્તો લેવા માટે ગઈ હતી. સરહમ એપાર્ટમેન્ટ પાસેથી પસાર થતી વખતે રસ્તામાં આવેલા વીજ થાંભલામાં અચાનક કરંટ ઉતર્યો, જેના સંપર્કમાં આવતા આયુષી ઘટના સ્થળે જ ઢળી પડી હતી. આસપાસથી દોડી આવેલા લોકોએ આયુષીને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ તો પહોંચાડી, પરંતુ તેનો જીવ ન બચ્યો અને આયુષીના પરિવારમાં માતમ છવાઈ ગયો. પણ નીચેથી બધાનો અવાજ આવવા લાગ્યો એટલે અમે બાલ્કનીમાંથી નીચે જોવા લાગ્યા. તો અમે જોયું કે મને લાગ્યું કે અમરતાના ઘરની છોકરીના કપડા જ પહેરેલા છે, એટલે અમરતાની છોકરી હોઈ શકે. એટલે હું નીચે ફટાફટ જઈને ઉતરી. એટલે એ લોકો એ છોકરીને સાઈડ, અમારી છોકરીને સાઈડમાં એ લોકો બેસાડીને બધું પૂછતા હતા. તો પછી મેં જઈને એમ કીધું કે આ છોકરી મારી છે, અમારા ઘરની છે એમ કહ્યું. તો એ લોકોને કીધું કે વાયર સાથે પડેલી હતી એમ કીધું. બસ પછી અમે એ લોકોને 108 બોલાવી અને 108 માં અમે લઈને આવ્યા. હવે હું શું કહી શકું કોની બેદરકારી આમાં? તો એના માટે મારે એમ કેવું છે કે આજે મારી છોકરીને કઈ થયું, કાલે કોઈ બીજી છોકરીનું બી થાય, કરે ઘણા છોકરાને થઈ જાય, તેની જવાબદારી કોણ લેશે? શું માંગ કરે છે? માંગ મારે ન્યાય જોઈતો છે. એક પિતા ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે કારણ કે ડીજીવીસીએલના પાપે આજે તેમની દીકરીનો જીવ ગયો છે. સવાલ એ થાય છે કે અનેક ફરિયાદ છતાં કેમ ડીજીવીસીએલે તારનું રિપેરિંગ ન કર્યું? આયુષીનો જીવ ગયો, તેની જવાબદારી સ્વીકારશે ડીજીવીસીએલ? શું આયુષીના પરિવારને ન્યાય મળશે? મુદ્દો અહીં બેદરકારીનો છે. મુદ્દો અહીં માસૂમની મોતનો છે. જો ડીજીવીસીએલના અધિકારીઓએ પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવી હોત તો આજે આ ઘટના ન બની હોત. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી.